ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે જવાનો પ્રોગ્રામ છે ભાઈ એક બાબરીના પ્રસંગમાં. સવારમાં વાતાવરણ પણ આજ તો ચોખ્ખું છે, પણ બફારો એકદમ છે. ગરમીનો ઉકળાટ અને બફારો, જે વરસાદ પહેલાં થાય ને ઉકળાટ ને બફારો. તો જુઓ અમારા કૌશિકભાઈ તૈયાર થઈને બેસી જાય. કૌશિકભાઈ જવાનું છે ને, તમારે આવવાનું છે ને? કૌશિકભાઈ આવવાના છે. જુઓ આ બધી ગેંગ આખી તૈયાર થઈ ગઈ છે. આ બધા તૈયાર થઈ જાય. ગાડી આવે એટલી રાહ જોઈ રહી. ગાડી આવે એટલે સીધા બેસીને રવાના થવાનું છે. તો મને મિત્રો બન્યા રહો બ્લોગમાં, આગળ બતાવીએ તમારા. જો આ ખિસકોલી બેન દોણા ખાઈ રહ્યા. જો ગાડી આવીને અમે હવે નીકળ્યા છીએ. સીધા રોડ ઉપર ચડી જઈએ. ગાડી આગળ નીકળી અમે આવી ગયા છીએ ચોંગા ગામમાં. પછી સીધા હોય હાઈવે પકડવાનો છે ડાયરેક્ટ બધા ચોકડી વિસ્તાર છે. પેટ્રોલ પંપે પેટ્રોલ નંખાવા માટે પેટ્રોલ નંખાઈને પછી હેડીએ આગળ. હવે બ્લોક બને બ્લોક. તો આ કેશુબેન અમારે ચેડી બેઠા, અમારે મોરી નીકળે પણ પાછળ જઈ ગયા અમે આગળ. ખેતરો બધા ખેડેલા પડે છે આ બાજુ. તો આ વિસ્તારમાં ચોમાસાના વરસાદના આ બાજુ બાજરી કોઈને વાયુ લાગતી નહીં. ભાઈ પડેલા જુઓ ભાઈ આવી ગયા. હવે તે કોણ બાબરીનો જે પ્રસંગ છે ગામમાં આવી ગયા. સિદ્ધેશ્વરી માતાનું મંદિર. પ્રસાદ વિતરણનું ચાલુ થઈ ગયું છે. બાબરી પ્રસંગ નિમિત્તે આ સાથે હોય કારણ તો પ્રસાદમાં અમારા મહેશભાઈ છે, કૌશિકભાઈ છે, તૈયારી થઈ ગઈ ખાવાની. ભોજનમાં શું છે? લડ્ડુ છે, પૂરી છે, પાપડ છે, દાળ છે. આ રીતનું ભોણું છે આપણું તૈયાર. ચલો આવી જાઓ, ઓર્ડર જમવા આવી જાઓ ખાવા માટે. મારે તો પેલા વચ્ચે કાઢો ભાઈ તાણ મેળ. ભોજન પટી ગયું. ભોજન પછી જુઓ સાસ ટાબરે વેચી રહે. સાસ છે ને ભોજન પછી પીવામાં, ખોરાક પચવામાં, હજમ કરવામાં ખૂબ મદદરૂપ થાય. અને ઉનાળાનો તો ખાસ વિશેષ કરી સાસની વિશેષતા એ રહી હોય ફાયદો પીવા. આમાં પૈસા કાઢ્યા છે મારી પાકડભાઈ. ભાઈ વીર મહારાજે આવ્યા છીએ આપણે મગરવાડા. વીર ભણીભદ્ર વીર મહારાજે દર્શન કરતા જઈએ રસ્તા માતા સાથે મંદિરે. નારિયેળ લીધું આ બેનના બાજુથી. બેનને પૂછ્યું કે કેવી રીતના વધેરવાનું. અંદર જઈને વધેરવાનું જાતે. પ્રસાદી અડધી પાછી આપશે, અડધી તો રાખી દે. ચલો હવે લઈ લો પછી. ચલો આ શ્રીફળ લઈ લીધું. આટલા વર્ષથી હું એકણ હેડું છું, જાતો છું ને આવતો છું, પણ કદી આપણે વીર મહારાજના મંદિરે દર્શન કરવા માટે આજ આવ્યા નહીં. આ પહેલી વાર. આ બાજુ હેડો, આ બાજુ હેડો. મણિભદ્ર વીર મહારાજનું મંદિરે. હવે સીસીટીવી કેમેરાની અંદર તમે આવેલા છો ભાઈ. આ મણિભદ્ર વીર મહારાજનું મંદિરમાં આવી ગયા. જય વીર મહારાજ. हाँ दशरथ भाई હેડો પછી નીકળીએ જલ્દી ફટાફટ.
એક જ ગ્લાસ છે. આ બધી પાર્સિંગ વ્યવસ્થા છે મંદિરના પરિસરમાં. આ બધું પાર્સિંગ વ્યવસ્થા છે સાધનોની. આ બધો બહાર નીકળવાનો ગેટ. તો ચલો મિત્રો, હવે આ દર્શન બીજા કરી લીધા અને હવે નીકળી જઈએ ઘર તરફ. ચલો આગળ ઘેર નીકળી જઈએ. ગરમી પણ બહુ બધી પડે.